કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આપણે ચેપ્ટર નંબર 2ની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ આ ચેપ્ટરમાં આપણે સૌપ્રથમ એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યની વાત કરી હતી, જેમાં એક સૂત્ર તમને આવે છે કે W ઇઝ ઇક્વલ ટુ સંકલન A ટુ B E ઇન્ટુ dr. બરાબર. ત્યારબાદ આપણે જો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જો કાર્ય કરવું પડે પ્રવેગરહિત ગતિ માટે, તો એના માટે આપણે ઋણ ચિહ્નનો ઉપયોગ કરતા હતા. મતલબ કે આવું કોઈ સૂત્ર આપણને મળતું હતું, W ઇઝ ઇક્વલ ટુ માઇનસ A ઇન્ટુ B સંકલન E ઇન્ટુ dr. આવા એક સૂત્રનો આપણે ઉપયોગ કરેલો, અને પછી આના ઉપરથી આપણે વિદ્યુત સ્થિતિમાન તરફ ગયા હતા. મતલબ કે એકમ ધન વિદ્યુત ભારને જો અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું જે કાર્ય છે, એ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું આપણે શું કહેતા હતા? વિદ્યુત સ્થિતિમાન કહેતા હતા. બરાબર ને? ખ્યાલ છે ને? તો તમને હવે વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધમાં, એટલે જો આપણે કોઈ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને જો સ્થિતિમાન તરીકે દર્શાવવું હોય, તો Vp ઇઝ ઇક્વલ ટુ માઇનસ સંકલન શું હતું? ઇન્ફિનિટી ટુ P. સૂત્ર શું હતું? સદિશ E ઇન્ટુ સદિશ dr. આવો એક સૂત્રનો આપણે ઉપયોગ કરતા હતા. તો તમે જોઈ શકો છો કે આપણે સ્થિતિમાન મળે છે, પણ આપણને વિદ્યુત ક્ષેત્ર પરથી આપણે સ્થિતિમાન તરફ આવ્યા. ખ્યાલ આવ્યો ને તમને? જે કહેવા માંગુ છું એ આપણે એવા ટોપિક તરફ આજે આપણે આગળ વધવાનું છે કે જેમાં આપણે સ્થિતિમાન તરફથી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એટલે તમને આ અગાઉનું એટલા માટે યાદ દેવડાવું છું કે આપણે શરૂઆતમાં કાર્ય ઉપરથી સ્થિતિમાન ઉપરથી આપણે સ્થિતિ ઉર્જાનો તફાવત પણ આપણે લીધેલો. તમને ખ્યાલ છે? આ જ સૂત્રની અંદર જો આપણે આવું મૂકી દઈએ કે યુપી પી બિંદુ પાસે જો આપણે સ્થિતિમાન શોધવું હોય, તો જેમ અહીંયા એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા કોઈ બિંદુએ લાવવા માટે કરવું પડતું જે કાર્ય છે, તેને આપણે એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેતા હતા. તો હવે એ જ બિંદુ પાસે આપણે સ્થિતિ ઉર્જાનું જે વાત કરીએ તો તમને ખ્યાલ છે કે ભાઈ અહીંયા જેમ એકમ ધન વિદ્યુત ભાર હતો, એની જગ્યાએ લખવાનું ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી, મતલબ કે આપેલો કોઈ ક્યુ વિદ્યુત ભાર એને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલે આપણે આવું લખતા હતા, ઇન્ફિનિટિવ ટુ પી ક્યુ ઈ વેક્ટર ઇન્ટુ dr. આવા સૂત્રનો આપણે ઉપયોગ કરતા હતા. મતલબ કે જો આ બંનેનો સંબંધ દર્શાવો હોય તો નીચે આપણે લખી શકતા હતા કે જો આપણે માઇનસ E ઇન્ટુ dr જે છે, આવું કરી નાખીએ પદ કે ક્યુ આપણે આગળ લઈ લઈએ છીએ, બાકી શું રહ્યું હવે? તો માઇનસ સંકલન ઇન્ફિનિટી ટુ P સદિશ E ઇન્ટુ સદિશ dr. જો આનો આપણે ઉપયોગ કરીએ તો તમે જોઈ શકો, આની જગ્યાએ શું મૂકી શકીએ આપણે? યાદ આવ્યું ને? શું મૂકી શકાય? વીપી મૂકી શકાય. તો તમે લખી શકો છો યુપી ઇઝ ઇક્વલ ટુ ક્યુ વીપી. મતલબ કે જો વ્યાપક રીતે લખવું હોય તો ક્યુવી. ઓકે? મતલબ કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ભારનો ગુણાકાર આપણને સ્થિતિ ઉર્જા આપે છે. તો આ રીતે આપણે સ્થિતિ ઉર્જાની પણ વાત કરી હતી. હવે આપણે જે ટોપિક તરફ જવાનું છે એ આપણો અગત્યનો ટોપિક છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. એ તો આપણને છે જ અહીંયા, પણ આપણે હવે વિદ્યુત ક્ષેત્ર ઉપરથી જે વિદ્યુત સ્થિતિમાન મેળવતા હતા, એની જગ્યાએ આપણે શું કરવું છે? હવે સ્થિતિમાન પરથી આપણે મેળવવું છે વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર. ઓકે? તો સમજી લો કે આપણી પાસે બે સમસ્થિતિમાન પૃષ્ઠ છે, જે હું તમને દર્શાવું છું કે સમજી લો કે અહીંયા આ રીતે કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠ તમને આપેલું છે અહીંયા. બરાબર? આ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ તમને આપેલું છે. આ પૃષ્ઠ પરનું દરેક બિંદુ પાસેનું સ્થિતિમાન કેવું છે? સમાન.
હવે ત્યાંથી આપણે એક ઉપર બીજી એક સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરીએ છીએ આ રીતે, બરાબર. આ આપણા માટે એ છે અને આ આપણા માટે બી છે. બે સમસ્થિતિમાન પૃષ્ઠ છે. હવે આ જે એ ઉપરનું છે ત્યાં સમજી લો કે આપણી પાસે એક પી બિંદુ છે અને અહીંયા જે બી સમસ્થિતિમાન પૃષ્ઠ છે ત્યાં આપણી પાસે સમજી લો કે ક્યુ બિંદુ છે. હવે આપણે જે વિદ્યુતભાર છે એને આપણે પી બિંદુથી ક્યુ બિંદુ સુધી લઈ જવો છે. તો તમને ખ્યાલ છે કે પી અને ક્યુ બિંદુ વચ્ચે વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલનની મદદથી બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને મળે છે. મતલબ કે સમજી લો કે આ બંને જે છે બિંદુઓને એને જોડતી એક લંબ રેખા હું દોરું છું અહીંયા, જે બંને પૃષ્ઠને શું છે, લંબ છે, બરાબર. તો પી અને ક્યુ બિંદુ વચ્ચે આ જે પી અને ક્યુ બિંદુ છે એની વાત કરીએ તો પી અને ક્યુ બિંદુ જે છે એ બિંદુઓ વચ્ચે વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલન જે છે, આપણે વાત થઈ ગઈ છે, આ બધું ભણી ગયા છે આપણે. રેખા સંકલન, વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલનની મદદથી શું મેળવી શકીએ આપણે? તો કે બે વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલનની મદદથી તે બે બિંદુ વચ્ચેનો કયા બે બિંદુઓની વાત કરી છે? પી અને ક્યુ બિંદુ વચ્ચે જે રેખા છે એનું રેખા સંકલન જો આપણે વિદ્યુત ક્ષેત્રનું કરીએ તો એની મદદથી બે બિંદુ વચ્ચેનો, બરાબર, બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી શકે, બરાબર. આ ટોપિકથી આપણે આગળ વધીએ છીએ. તમે જોઈ શકો છો પી બિંદુથી ક્યુ બિંદુ વચ્ચેનો જો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરીએ તો પી અને ક્યુ બિંદુ વચ્ચેનો આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને મળે. સમજી લો કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે પી વીપી છે અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે વીક્યુ. તો આપણને આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી શકે છે. ઓકે, ખ્યાલ આવ્યો અહીં સુધી? હવે આપણે આગળ વધીએ તો હવે આ જ બાબતને જ્યારે એક મેં સૂત્ર લખ્યું એને જો આપણે સંકલનની ભાષામાં લખવું હોય તો આ રીતે લખી શકીએ આપણે કે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વીક્યુ માઇનસ વીપી, બરાબર, ઇઝ ઇક્વલ ટુ શું આવે? તો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કયું હતું આપણું? તો તમને ખ્યાલ છે માઇનસ સંકલન પી ટુ ક્યુ શું આવશે? સદિશ ઈ ઇન્ટુ શું આવશે? સદિશ ડીઆર. ઓકે, ડીઆરની જગ્યાએ તમે ડીએલ પણ લખી શકો છો. તો આ તમને જે મળ્યું ને એ પી અને ક્યુ બિંદુ વચ્ચે વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલનની મદદથી તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને મળ્યો, જે આપણે અગાઉના થિયરીની અંદર આપણે સમજ્યા છીએ. ખ્યાલ છે ને? સમજમાં આવે ને? ઓકે, હવે સમજી લો કે આ જે અંતર છે એને આપણે વધુ સૂક્ષ્મ કરી નાખીએ છીએ. એટલે કે જો પી અને ક્યુ બિંદુ જે છે એ અહીંયા બહુ જ નજીક હોય, બરાબર, તો એમની વચ્ચેનું જે અંતર છે ડીઆર અંતર, ચલો આપણે અહીંયા લઈએ, ડીઆર અંતર જે છે એ ખૂબ જ સૂક્ષ્મ થઈ જાય. ખ્યાલ આવ્યો છે કહું છું? આ અંતર બહુ જ નાનું થઈ જાય તો પછી એને સંકલન કરવાની જરૂર રહેતી નથી. જે આપણે સંકલન કરીએ છીએ એ સંકલન કોના માટે છે કે આ અંતર વધુ છે એટલે આપણે શું કરીએ છીએ ભાઈ આ રેખાને આપણે સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી નાખીએ આ રીતે ડીઆર ખંડોમાં, બરાબર. પણ સમજી લો કે આ જે છે રેખા એ બહુ જ સૂક્ષ્મ હોય, મતલબ કે પી અને ક્યુ બિંદુ બહુ નજીક છે. એનો મતલબ શું થાય કે ભાઈ બંને વચ્ચેનું જે અંતર છે સ્થાનાંતર એ ડીઆર સૂક્ષ્મ છે. હવે ડીઆર જો સૂક્ષ્મ સ્થાનાંતર હોય, ડીઆર શું હોય? સૂક્ષ્મ સ્થાનાંતર હોય, બરાબર. તો શું થાય? જો ડીઆર સૂક્ષ્મ સ્થાનાંતર હોય તો પછી આપણે આ જે સંકલન છે એ સંકલન કરવાની જરૂર રહેતી નથી. તો પછી આપણે એને એક જ પદમાં લખી શકીએ છીએ. કયા પદમાં લખી શકીએ? તો આ જે છે ડેલ્ટા વી સંકલન કરવાની જરૂર નથી, સૂક્ષ્મ છે એટલે આપણે ડીવી લખી શકીએ. તો કે ડીવી ઇઝ ઇક્વલ ટુ
સંકલનની આવશ્યકતા નથી, કારણ કે સ્થાનાંતર કેવું છે? સૂક્ષ્મ. પી અને ક્યુ બિંદુ કેવા છે? ખૂબ જ નજીક છે. તો ખૂબ જ નજીક છે માટે આપણે ડાયરેક્ટ આવું લખી શકીએ, માઇનસ ઈ ઇન્ટુ ડીઆર, આવું લખી શકીએ છીએ આપણે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો હવે જો ડીઆર એ વિદ્યુત ક્ષેત્ર એની દિશામાં હોય, સમજી લો કે આપણે અહીંયા જે ડીઆર વિચાર્યો છે, સૂક્ષ્મ જે ખંડ વિચારીએ છીએ આ બાજુ, એ આ ડીઆર જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં, મતલબ કે આપણું વિદ્યુત ક્ષેત્ર પણ કઈ બાજુ હોય? એ જ દિશામાં, બંને એક જ દિશામાં હોય. તો શું થાય? તો બંને વચ્ચે ખૂણો જે છે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. એટલે શું કહે છે કે આ આપણું જે ડીઆર છે એ ડીઆર વિદ્યુત ક્ષેત્ર એની દિશામાં હોય. તો જો ડીઆર એ વિદ્યુત ક્ષેત્ર એની દિશામાં હોય, બંને એક જ દિશા, સમજી લો કે અહીંયા આપણે લખી નાખીએ, અહીંયા હું દર્શાવી દઉં છું કે સમજી લો કે આપણું વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે, બરાબર, આ રીતે ઈ, બરાબર છે. અને આપણો જે સૂક્ષ્મ આજે સ્થાનાંતર વિચાર્યું ડીઆર, એ પણ કઈ દિશામાં છે? એ જ દિશામાં, બંને એક જ દિશા થઈ. હવે જો બંને એક જ દિશામાં હોય તો આપણો જે આ ઘટક છે એને તમે ગાણિતિક રીતે નીચે મુજબ સમજાવી શકીએ. આપણે કઈ રીતે સમજાવી શકાય? તો હું લખું છું કે ઈ સદિશ જે છે ઈ ઇન્ટુ ડીઆર જે છે એને આ રીતે લખી શકીએ. બંને એક જ દિશામાં છે એટલે આપણો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. તો અહીં લખી શકો તમે ઈ ડીઆર cos 0, પણ cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 થાય તો તમને શું મળશે? ઈ ડીઆર મળશે. ઓકે, હવે આ જે બાબત છે, આ જે બાબત, બરાબર, એનો આપણે ઉપયોગ કરવાનો છે આ સમીકરણની અંદર. આમાં ચલો કરી નાખીએ. તો માટે લખી શકીએ આપણે કે માટે ડીવી ઇઝ ઇક્વલ ટુ, ડીવી લઈ લીધા અહીંથી, ચલો આની જગ્યાએ શું મળ્યું આપણને? તો તમે લખી શકો છો માઇનસ ઈ ડીઆર, લખી શકાય ને, કારણ કે આ પદ જે છે એનું આપણને સાદું રૂપ શું મળ્યું? ઈ ડીઆર, કારણ કે ડીઆર એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે માટે ઈ ડીઆર ઈ વેક્ટર ઇન્ટુ ડીઆર વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઈ ડીઆર cos 0. cos 0 ઇઝ ઇક્વલ ટુ શું છે? તો આપણને ખ્યાલ છે cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 થાય, ખ્યાલ છે ને? તો એનો ઉપયોગ કરીએ તો આપણને આ પદ મળશે ઈ ડીઆર, જેનો આપણે અહીંયા ઉપયોગ કર્યો એટલે તમને મળશે ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ઇન્ટુ ડીઆર. હવે આપણે શોધવું છે વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્ર ઈને આપણે સૂત્રનો કરતા બનાવીએ. તો માટે ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીબી બાય શું થશે? ડીઆર. ખ્યાલ આવી ગયો? આ એક નવું પદ તમને મળ્યું ઈ શોધવા માટેનું. આ સમીકરણ જે છે એ ડીઆર દિશામાં વિદ્યુત ક્ષેત્રનું માન આપે છે. આ સમીકરણ શું આપે છે આપણને? તો યાદ રાખજો, આ જે સમીકરણ છે એ બહુ જ અગત્યનું છે JEE નીટ માટે, બરાબર. આને આપણે આગળ ચાલીએ છીએ આ પદમાં. તો ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીબી બાય ડીઆર, એમાં જે ડીઆર જે છે એ શું છે? તો ડીઆર આ સમીકરણ જે છે એ સ્થાનાંતર ડીઆર ની દિશામાં વિદ્યુત ક્ષેત્રનું માન આપે છે. ખ્યાલ આવી ગયો? સ્થાનાંતર એ ડીઆર ની દિશામાં વિદ્યુત ક્ષેત્રનું શું આપે છે? માન. મતલબ કે આ જે પદ છે એને શું કહેવાય? તો કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે છે, બરાબર. શું કહેવામાં આવે છે એને? વિદ્યુત. એક નવી ભૌતિક રાશિ તમારી સામે છે, એની વાત કરીએ આપણે. તો અહીંયા જે ડીવી બાય ડીઆર જે છે આને શું કહેવાય? તો આને કહેવાય છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. બીજું કે આ ઋણ નિશાની શું દર્શાવે છે? કે ઋણ નિશાની
જેમ જેમ અંતર વધતું જાય છે એમ ક્ષેત્ર શું થાય છે? ઘટતું જાય છે એવું દર્શાવે છે. એટલે આને આપણે એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કહી શકીએ. એટલે આ જે લખ્યું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, એને વ્યાખ્યામાં રૂપમાં લખવું હોય તો શું કહેવાય? એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ખ્યાલ આવ્યો? ડીવી બાય ડીઆર શું છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વ્યાખ્યા શું લખાય? તો એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. હવે એનો એકમ શું બનશે? તો એના એસઆઈ એકમ આપણે વિચારીએ તો એનો એસઆઈ એકમ જે છે એ એસઆઈ એકમ સૂત્રો પરથી તમે લખી શકો છો વોલ્ટ પ્રતિ મીટર. વોલ્ટ પ્રતિ મીટર. ખ્યાલ આવી ગયો? એ વિદ્યુત ક્ષેત્રનો એકમ છે. તો તમને ખ્યાલ આવી ગયો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો આ જે એકમ છે એ આ વિદ્યુત ક્ષેત્રનો પણ એકમ થઈ ગયો. તો તમે જોઈ શકો છો કે આ જે ઉપરોક્ત આપણને જે સૂત્ર મળ્યું એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. બરાબર? જે કોને સમતુલ્ય છે? તો આપણે લખી શકીએ ન્યૂટન પ્રતિ કુલમને પણ સમતુલ્ય છે, જે આપણે અગાઉ શોધેલું છે. તો આ બંને કોના એકમો થયા? વિદ્યુત ક્ષેત્રના. ઓકે, ખબર પડી ગઈ? હવે જો આપણે સ્થાનાંતર ડીઆર જે છે એને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ન લીધું હોત તો અહીં તો આપણે પ્રોપર કીધું છે કે સ્થાનાંતર જે છે ને એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ છે. પણ ધારો કે ના લીધું હોત તો આપણને વિદ્યુત ક્ષેત્રની દિશામાં કોઈ ઘટક મળત. ખ્યાલ આવી ગયો? આપણને શું મળત? વિદ્યુત ક્ષેત્રની દિશામાં કોઈ ઘટક મળત. એટલે સમજી લો કે અહીંયા આપણે બંને એક જ દિશા છે કે ડીઆર અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં છે. પણ ધારો કે આવું હોત, આપણું સ્થાનાંતર જે ડીઆર છે, સૂક્ષ્મ સ્થાનાંતર ડીઆર એ આ બાજુ છે, સમજી લેજો. બરાબર? આ દિશામાં. અને આપણે જે ક્ષેત્ર વિચારીએ છીએ એ ક્ષેત્ર સમજી લો કે આ બાજુ છે, આમ છે. અહીંયા કોઈ ખૂણો થીટા બને છે. તો આપણે શું કરવું પડે કે આ જે ડીઆર છે એનો વિદ્યુત ક્ષેત્રની દિશામાં અથવા વિદ્યુત ક્ષેત્રનો આ જે વિદ્યુત ક્ષેત્ર ઈ છે એનો આપણે શું કરવું પડે? તો આ વિદ્યુત ક્ષેત્ર ઈનો આ દિશામાંનો કોઈ ઘટક આપણે લેવો પડે. તો તમે જોઈ શકો છો. બરાબર? તો આને આપણે જો ત્રિપારિમાણિક રચના રીતે જોઈએ તો કોસ ઘટકથી પણ તમે એને દર્શાવી દો. હવે સમજી લો કે આપણું આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ એક્સ અક્ષની દિશામાં છે. કઈ દિશામાં છે? એક્સ અક્ષની દિશામાં. બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં આમ તમે વિચારી શકો છો આ રીતે કે આ આપણી એક્સ અક્ષની દિશા છે અને આ દિશામાં આપણને શું મળ્યું? સ્થાનાંતર. તો એક્સ અક્ષની દિશામાં જો વિદ્યુત ક્ષેત્ર છે તો આપણને જે ઘટક મળશે ધ્યાનથી જોઈ લેજો કે જો બંને એક જ દિશામાં ના હોત તો આપણને વિદ્યુત ક્ષેત્રનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક મળત. શું મળત? જો બંને એક જ દિશામાં ના હોય એટલે કે ડીઆર જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ન હોત તો શું થાત? તો જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ના હોત તો વિદ્યુત ક્ષેત્રનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક આપણને મળત. શું મળત? ઘટક મળત. બરાબર? તો જો વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં હોય આપણે વિચારીએ અને સ્થાનાંતર ગમે તે દિશામાં હોય. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો અહીં વિચાર્યું આપણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? એક્સ અક્ષની દિશામાં. એટલે ઈ જો એક્સ અક્ષની દિશામાં લઈએ આપણે. ઓકે, તો સૂત્ર તો જો આપણને મળી ગયું છે ઈ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય
dr. આ સૂત્ર તો આપણને મળ્યું છે, પણ આપણે થોડું વિશેષ સૂત્ર તરફ આગળ વધીએ. તો જો એ એક્સ અક્ષની દિશામાં હોય તો આપણે આવું લખી શકીએ કે સદિશ એ ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ. બરાબર, આવું તમે લખી શકો છો. હવે dx માટે આ જે dr છે એને આપણે કોઈ પણ દિશામાં ઘટક લઈ શકીએ, મતલબ કે ત્રિપારિમાણિક હોઈ શકે. તો dr માટે આપણે લખી શકીએ કે સદિશ dr ઇઝ ઇક્વલ ટુ dx આઈ કેરેટ પ્લસ dy z કેરેટ પ્લસ dz k કેરેટ. તો તમે જો વિદ્યુત ક્ષેત્ર માત્ર x અક્ષની દિશામાં, પણ આપણું જે સ્થાનાંતર છે એ જો ત્રિપારિમાણિક હોય એટલે કોઈ પણ દિશામાં હોય તો આપણને dr ઇઝ ઇક્વલ ટુ dx આઈ કેરેટ પ્લસ dy z કેરેટ પ્લસ dz k કેરેટ મળે. તો આપણું જે સમીકરણ છે એ સમીકરણમાં આપણું જે સૂત્ર છે dv ઇઝ ઇક્વલ ટુ, તો dv ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું હતું? તો dv ઇઝ ઇક્વલ ટુ માઇનસ વિદ્યુત ક્ષેત્ર માટે શું છે કે ex આઈ કેરેટ ઇન્ટુ dr માટે કયા ઘટકો મળે આપણને છે ને સૂત્ર e ઇન્ટુ dr માઇનસ e ઇન્ટુ dr સૂત્ર છે આપણું, એમાં જ આ કિંમત મૂકવાની છે. તો એની જગ્યાએ મૂકી દઈએ ex આઈ કેરેટ અને dr ની જગ્યાએ આપણે મૂકવાનું છે dx આઈ કેરેટ પ્લસ dy j કેરેટ પ્લસ dz k કેરેટ. આવું પદ આપણને મળે. ઓકે, હવે આનો આપણે ડોટ ગુણાકાર કરવાનો છે. તો ex અને dx નો ગુણાકાર જે આપણને મળશે તો આપણને મળશે ex ઇન્ટુ dx i ડોટ i ઇઝ ઇક્વલ ટુ 1. પણ આનો આની સાથેનો ગુણાકાર 0 અને આનો આની સાથેનો ગુણાકાર પણ શું આવશે? 0 આવશે. એટલે આપણને માત્ર x દિશામાંના ઘટક જ મળશે. dv ઇઝ ઇક્વલ ટુ માઇનસ e ઇન્ટુ dx. હવે આ રીતે તો તમે લખી શકો ex ઇઝ ઇક્વલ ટુ શું આવશે? dv બાય dx. x દિશામાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ x દિશા મળે તો આ જ પ્રમાણે આપણે y દિશાનું વિચારીએ તો y ઇઝ ઇક્વલ ટુ શું મળશે? dv બાય dy. અને z અક્ષની દિશામાં z ઇઝ ઇક્વલ ટુ dv બાય dz. આવું મળે તમને. જો વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે પ્રોપર વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં લીધું છે એટલે આપણને સૂત્ર મળશે ex ઇઝ ઇક્વલ ટુ dv બાય dx. જો વિદ્યુત ક્ષેત્ર y અક્ષની દિશામાં હોત તો સૂત્ર મળે ey ઇઝ ઇક્વલ ટુ dv બાય dy. અને જો વિદ્યુત ક્ષેત્ર z અક્ષની દિશામાં હોત તો આપણને વિદ્યુત ક્ષેત્ર મળત કે z ઇઝ ઇક્વલ ટુ dv બાય dz. બરાબર, તો આ વિદ્યુત ક્ષેત્ર એક પારિમાણિક છે જ્યારે આપણું dr સ્થાનાંતર ત્રિપારિમાણિક છે. પણ ધારો કે વિદ્યુત ક્ષેત્ર પણ ત્રણેય દિશામાં હોત, x y અને z અક્ષની દિશામાં હોત, મતલબ એ પણ ત્રિપારિમાણિક હોત, તો આપણા જે આ ત્રણેય સમીકરણો છે એ ત્રણેય સમીકરણો પરથી આપણે લખી શકીએ કે આ જે સમીકરણ છે એના માટે આપણે આંશિક વિકલન જેવો શબ્દનો ઉપયોગ કરવો પડે. તો કારણ કે આ જે સ્થાનાંતર થઈ ગયું એ સૂક્ષ્મ થઈ જશે, પછી આ મૂલ્ય સૂક્ષ્મ આવશે, અતિ સૂક્ષ્મ. મતલબ કે ex ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ. એ રીતે ey ઇઝ ઇક્વલ ટુ આપણને મળે ડેલ વી બાય ડેલ વાય. અને ત્રીજું મળત ey ઇઝ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ ઝેડ. આ રીતે તમને મળે. ખ્યાલ આવી ગયો તમને? મતલબ કે આ ત્રણ દિશામાં જો વિદ્યુત ક્ષેત્ર ત્રણેય દિશામાં હોત તો આ રીતે ex ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ, આ સંજ્ઞા ડેલ છે, ઊંધો 6 કરવાનો છે, ડેલ વી બાય ડેલ એક્સ, ey ઇઝ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ વાય. બરાબર, અને ez ઇઝ ઇક્વલ ટુ z છે, ez ઇઝ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ ઝેડ. આને કહેવાય આંશિક વિકલન. બરાબર, આને શું કહેવામાં આવે છે? આંશિક વિકલન. હવે આપણે જો કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તમે લખી શકો છો કે E ઇઝ ઇક્વલ ટુ શું મળે? તો E ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો માઇનસ અંદર શું આવશે? સંકલન. તો સંકલનમાં તમે લખી શકો ત્રણેય દિશાનો સરવાળો ડેલ વી બાય ડેલ એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ વી બાય ડેલ વાય જે કેપ પ્લસ ડેલ વી બાય ડેલ ઝેડ કે કેપ. તો આ રીતે તમે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો છો.
આ જે છે ત્રણેય ઘટકો ડેલ વી બાય ડેલ એક્સ, ડેલ વી બાય ડેલ વાય અને ડેલ વી બાય ડેલ ઝેડને એક્સ, વાય અને ઝેડના અનુક્રમે એક્સ, વાય, ઝેડની સાપેક્ષે આંશિક વિકલન. આ ત્રણેયને શું કહેવામાં આવે છે? તો વિદ્યુત સ્થિતિમાનનું એક્સ, વાય અને ઝેડ ના અનુક્રમે શું કહેવામાં આવે છે? કે અનુક્રમે એક્સ, વાય, ઝેડની સાપેક્ષમાં એક્સ, વાય, ઝેડની સાપેક્ષમાં આંશિક વિકલન. આંશિક વિકલન થોડો નવો ટોપિક છે જેનો આપણે પછી ચર્ચા કરશું. તો આ તમને મળી ગયું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ, વિદ્યુત સ્થિતિમાન પરથી વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર. આ જે ટોપિક છે એ આપણે JEE અને નીટ લેવલમાં લીધેલો છે ટોપિક, કારણ કે આપણી જે NCERT બુકમાં એક નાનો એવો મુદ્દામાં જ તમને આ વસ્તુ સમાઈ દીધી છે, પણ મેં તમને સમજાય રીતે એક વિસ્તારથી આ બાબતને તમને અહીંયા સમજાવ્યું છે. જો ના સમજાય તો વારંવાર આ વિડીયો તમે જોતા રહેજો, અને કોઈ પણ ક્વેરી લાગે તો વોટ્સઅપ નંબરથી તમે મને આની કોઈ પણ મુશ્કેલી કે ડિફિકલ્ટી પૂછી શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી એને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને દબાવો અને તમારા મિત્રો સુધી શેર કરો. બરાબર? ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.